બોલો લક્ષ્મી નારાયણ દેવની. ફરી એક વખત બોલો લક્ષ્મી નારાયણ દેવની. ઉપસ્થિત પરમ પૂજ્ય વડતાલ પીઠાધિપતિ પૂજ્ય મહારાજ શ્રી, ભાગવત સરસ મજાની કથા શ્રવણ કરાવી એવા ભાગવત આચાર્ય, વિદ્વાન, સ્નેહી, અમારા મિત્ર છે, વડીલ એવા શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી, સમગ્ર સંતોના લાડીલા, સત્સંગના લાડીલા એવા અમારા પરમ પૂજ્ય સદગુરુવર્ય, સત્સંગ મહાસભાના પ્રમુખ પદે બિરાજમાન એવા વડતાલનું ગૌરવ સમાન પરમ પૂજ્ય નવતમ સ્વામીજી, આ ભાગવત ભગીરથી તેમજ સમયાના યજમાનમાં જેનું યોગદાન છે એવા ગુરુના જ શિષ્ય છે પ્રિયાંશભાઈ પટેલ, હર્ષદભાઈ આદિક સૌ મુરબ્બી હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વડતાલનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. આપ સર્વનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે, કારણ કે આપ વડતાલમાં બિરાજમાન છો. ભગવાનનું વાલું, ગમતું, ગૌરવવંતું વડતાલ છે. હું વડતાલનો છું એટલે વડતાલનું ગાથા ગાઉં છું એવું નહીં. આપણું વડતાલ, અમારા જ્યારથી દેવસ્વામી ચેરમેન પદે બિરાજમાન થયા, જ્યારથી સંત સ્વામી અહીંના પ્રમુખ તરીકે, કોઠારી તરીકે, મુખ્ય કોઠારી તરીકે કાર્ય સંભાળ્યો, શ્યામ સ્વામી આદિક વહીવટકીય સંતો દ્વારા એક નવું નામ પડ્યું વડતાલનું, આપણું વડતાલ. જુદી જુદી રીતે સૌ વડતાલ માટે પોતાનો ભાવ વ્યક્ત કરે છે. હું કોઈ કથા કરવા નથી આવ્યો, ખાલી બે વાત કરવા આવ્યો છું. એ બે વાત એવી છે કે સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન, એમના મનની વાતો શિક્ષાપત્રીના માધ્યમ દ્વારા વડતાલથી સમગ્ર વિશ્વમાં એ પ્રસારિત કર્યું. એમને ગ્રંથ દ્વારા જે શિક્ષાપત્રી વડતાલની અંદર લખાણી, દુનિયામાં બધાને બધી જ જરૂર પડે ચીજ વસ્તુ પદાર્થ, જેનું મૂળ રૂપ લક્ષ્મીના રૂપમાં ગણાય, કારણ કે લક્ષ્મી વગર ક્યાંય લાઈટ હોતી નથી. એવા લક્ષ્મીજીનું સ્થાન પણ વડતાલમાં છે. ભગવાન સ્વામિનારાયણની વિશિષ્ટતા એ રહી કે સનાતન જે આદિકાળથી ચાલી આવતી જે રીત અને રિવાજ, એને યથાર્થ રીતે પાછો અનુસર્યો અને અનુસરાવ્યો. એક જ મંત્ર, જેની કથા આપણે હમણાં જ સાંભળી કે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતાહ પૂજ્યા તયા માન્યા દેવતા પંચમામકઈ. સ્વામિનારાયણ ભગવાને આ પાંચ દેવની વાત વડતાલથી કરી. આ જેની કથા પણ અમારા સોરઠ પ્રદેશના મહાન સંત પૂજ્ય નારાયણ ચરણ દાસજી સ્વામીએ, ભગવાનનું સૌમ્ય સ્વરૂપ છે. એમને બે ત્રણ વાર પૂછ્યું કે સિદ્ધેશ્વર ભગવાન તમને કેવા દેખાય છે, એમના દર્શન કરો ત્યારે તમને કેવો ભાવ થાય છે? તો સૌમ્ય ભાવ છે, હસમુખો ભાવ છે, એકદમ મમત્વવાળો ભાવ છે. અને આ વિશ્વની અંદર એક ક્રાંતિ અને વિશિષ્ટતા કે ભગવાનની દરેક જગ્યાએ મહાદેવ દાદાના લિંગના રૂપમાં પૂજા થાય છે. પણ એકમાત્ર જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર એવું છે જે સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત ભગવાન મહાદેવજીની મૂર્તિના રૂપમાં પૂજા થાય છે. વાત એટલેથી પતતી નથી. જે થાળ ત્યાં મધ્ય સિંહાસનમાં બિરાજમાન રાધા રમણ દેવ જમતા હોય, એ જ થાળ, એ જ ભોગ, એ જ બધી મીઠાઈ, એ જ બધી જ વસ્તુ, એ જ સામગ્રી જે મુખ્ય દેવની પૂજા થાય એવી જ પૂજા ભગવાન
મહાદેવજીની પણ થતી હોય છે. આ એક બહુ મોટી વાત છે કે ક્યાંય ભેદ નહીં. માટે સ્વામિનારાયણ સંપ્રદાયે એક વિશેષ મત બતાવ્યો શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં, મારો વિશિષ્ટ અદ્વૈત મત છે. એકદમ ગુજરાતી ભાષા, વિશિષ્ટ, અલગ. અને આપણે અલગ કરવામાં માનતા હોઈએ છીએ. નોખું નથી, અલગ. નોખું જુદું, અલગ જુદું. અલગ એટલે કંઈક વિશેષ સારું. કોઈ બી બિઝનેસ તમે જે ચાલતો હોય એ બિઝનેસમાં કોઈ વિશિષ્ટતા લાવો એટલે બિઝનેસ અપ થાય. અત્યારે બાંધકામ, જૂના બાંધકામ કેવા હતા? મકાનોના લગભગ બધા ઢાળિયા મકાન હોય, બધી સિસ્ટમ એક સરખી હતી. હવેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશિષ્ટતા આવી, નવા નવા બાંધકામ આવ્યા, નવી નવી રીત આવી, તો ડેવલપ અલગ થયું. બસ કળિયુગની અંદર વિશિષ્ટતા દરેકના જીવનમાં હોવી જરૂરી છે. અને એનો જોરદાર સંદેશો વડતાલથી સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે. આ ચૈત્રી સમયમાં જેને પૂજ્ય નૌતમ સ્વામીજીના વચને તન, મન અને ધનથી આ સમયમાં સાથ સહકાર આપ્યો હશે. સ્વામી માટે જેટલા શબ્દો વાપરીએ એટલા ઓછા છે, એ અમારું ગૌરવ છે. સ્વામીએ બધા જ પોતાના પૂર્વ જે પોતાના મંડળના, પોતાના હરિભક્તોને યાદ કરી અને આ ચૈત્ર સમયમાં એમના વિશેષપણે ભાગવત ભગીરથીનું આયોજન થયું. ઘણા વખત પછી ભાગવતજીની કથા સભા મંડપમાં બહુ બધી કથાઓ થાય છે. ભાગવતની પણ કથા થઈ, ઘણા વખત પછી થઈ એવું કહું છું, નથી થઈ એવું નહીં. પણ સોરઠના સંત દ્વારા અને નૌતમ સ્વામીના એક પ્રેરણા દ્વારા આ કથા સરસ થઈ. આપ સર્વે અહીંયા આવ્યા, ચૈત્રી સમયાની અંદર ઉપસ્થિત રહ્યા. ઘણા બધા સંતો પધાર્યા છે. સ્વામીનો તો બહુ મોટો વિશાળ પ્રેમ અને ભાવ છે, એટલે આખા સંપ્રદાયના સંતો અહીંયા તમને જોવા મળશે, એમની વાણી સાંભળવા મળશે. મને 2 મિનિટ બોલવાનો અવસર આપ્યો. પૂજ્ય મહારાજશ્રી અહીંયા બિરાજમાન છે. આપ સર્વે બધા રાજી રહેજો. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.